નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલે આગામી 15 દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે એવી આગાહી કરી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના મતે જૂન 25 થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે। ખાસ કરીને જૂન 26 થી જૂન 30 ની આસપાસના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, આ દરમિયાન જ ઉત્તર ગુજરાત, જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે અને સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડી શકે છે। મિત્રો, જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર પણ યથાવત રહેશે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। આ સમયગાળામાં 3 થી 10 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે છે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ 9 થી 15 માં પણ ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ પણ સર્જી શકે છે। આ આગાહીના પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની પણ આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ પણ જોવા મળી રહે છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લામાં દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકાનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, આગામી દિવસોની વાત કરીએ તો આગામી 4 દિવસ રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે જૂન 25 થી 27 આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાથી અને દરિયામાં કરંટ રહેવાની શક્યતાના પગલે જૂન 25 થી જૂન 29 સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આ ચેતવણી ખાસ કરીને જૂન 24 સુધી વધુ ભારપૂર્વક આપવામાં આવી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।